મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદની આગાહીને લઈને આ મોટા સમાચાર છે। એનડીઆરએફની ટીમોને સજ્જ કરી દેવામાં આવી છે। રાજ્યભરમાં એનડીઆરએફની ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને લઈને 18 જેટલી એનડીઆરએફની ટીમને અલગ અલગ વિસ્તારોમાં જે સૌથી વધુ પ્રભાવિત થનારા વિસ્તારો હશે આ 24 કલાકમાં અલગ અલગ સ્થાનો પર આ 18 એનડીઆરએફની ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે। હવે ક્યાં કેટલી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે એ પણ જાણી લો। વડોદરાની અંદર 3, અમદાવાદ નવસારીમાં 1-1 હાલ આ એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે। સાથે વાવ, થરાદ, કચ્છમાં એનડીઆરએફની 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે। ભાવનગર, અમરેલી, વલસાડમાં પણ 1-1 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સાથે જ દ્વારકા, સુરતમાં 1-1 ટીમ હાલ સ્ટેન્ડ બાય પર છે। એનડીઆરએફની સાથે સાથે એસડીઆરએફની ટીમોને પણ તૈનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। સ્થિતિ વણસશે તો આ તમામ ટીમો કામે લાગી જશે। ભારે વરસાદની જે પ્રકારે આગાહી આપવામાં આવી છે તેને લઈને એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તેને લઈને વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા નિકુંજ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। નિકુંજ, જે પ્રકારે ભારે વરસાદની સ્થિતિ, તંત્ર પહેલેથી જ એલર્ટ મોડમાં છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। વિગતો શું, કેવા પ્રકારની તેમની તૈયારીઓ છે? જે પ્રકારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આપ જોતા પણ હશો કે મધ્ય ગુજરાતની આસપાસ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એનો મતલબ એ કે જે સિસ્ટમ છે તે હવે ગુજરાતની અંદર એન્ટર થઈ છે અને આજ બપોર સુધીમાં જે રેડ એલર્ટ વાળા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસશે। પહેલેથી જ એનડીઆરએફની ટીમોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે હવામાન વિભાગનું આ ફોરકાસ્ટ હતું। લગભગ 14 થી 15 જેટલા જિલ્લાઓ છે જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તેને લઈને આ ટીમોનું ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે। ગુજરાતની અંદર ટોટલ 18 જેટલી એનડીઆરએફની ટીમો છે તેને જે રેડ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે તેની અંદર તેને ડિપ્લોય કરવામાં આવી છે। વડોદરા કે જે એનડીઆરએફ માટેનું હેડક્વાર્ટર છે ત્યાં 2 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગાંધીનગર ખાતે પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય છે। એનડીઆરએફ સાથે સાથે એસડીઆરએફની ટીમો પણ જે પણ ઓરેન્જ એલર્ટ અથવા તો રેડ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે ત્યાં તેને ડિપ્લોય કરવામાં આવી છે। ન માત્ર એનડીઆરએફ એસડીઆરએફ પરંતુ આર્મી અને એરફોર્સની પણ જો જરૂર જણાય તો મદદ લેવામાં આવશે, કારણ કે ગઈકાલે જ રાહત કમિશનરે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આર્મી અને એરફોર્સને પણ ગુજરાતની અંદર જે ભારે વરસાદ છે તે અંગેની જાણકારી આપવામાં આવી છે અને તેની પાસે પણ સ્ટેન્ડ બાય મદદ લેવા માટેની ખાતરી જે છે તે લેવામાં આવી છે। તો જરૂર જણાશે તો એરફોર્સ અને આર્મી જે છે તેની પણ ભારે વરસાદ બાદની જો સ્થિતિ વણસે છે તો તેની અંદર તેની મદદ લેવામાં આવશે। તંત્ર પૂરી રીતે સજ્જ છે। મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના આપી છે અને સ્ટેન્ડ બાય કંટ્રોલ રૂમ ચાલુ રાખવા માટેની પણ સૂચનાઓ અલગ અલગ જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી હતી। તો વરસાદ રેડ એલર્ટ પર છે અને તેની સાથે તંત્ર પણ એલર્ટ મોડની અંદર છે અને તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી છે। આશા રાખીએ કે વરસાદ જરૂરથી વરસે, પરંતુ સ્થિતિ વણસે તે પ્રકારનો વરસાદ ન વરસે અને જો આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે તો તમામ એ ફોર્સિસ એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, મહેસૂલ વિભાગ આ તમામ તંત્ર જે છે તે સ્થિતિને કાબુ મેળવવા માટે સજ્જ કરાયું છે। બિલકુલ, આભાર વિગતો બદલ। તો અન્ય પણ એક મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં રેડ એલર્ટને લઈને એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। વડોદરા તેમજ મધ્ય ગુજરાત માટે 3 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એનડીઆરએફની 3 ટીમો વડોદરામાં સ્ટેન્ડ બાય છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતના અતિ ભારે વરસાદની જે આગાહી છે, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢથી ટીમો વડોદરા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે। પરિસ્થિતિ બગડે તો તાત્કાલિક ટીમો રવાના થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ અહીંયા જોડાયા છે। અલ્પેશ, જે પ્રકારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સૌથી મહત્વની વાત કે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપી દેવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી પણ ક્યાંક વડોદરામાં એવો જ માહોલ જોવા મળી રહ્યો છે। હાલ શું સ્થિતિ? બિલકુલથી વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે
તેવી શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોડી રાત્રે પણ વડોદરા શહેર તેમજ આસપાસના જે જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. જોકે હાલ શહેરની અંદર વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને તેને લઈને એનડીઆરએફની જે ટીમો છે તે પણ તમામ ટીમો છે તે તૈયાર રાખવામાં આવી છે. 3 ટીમો કે જે અહીંયાથી ડિપ્લોય કરેલી હતી તે 3 ટીમોને વડોદરાની આગાહીને લઈને પરત વડોદરાનું જે જરોદ ખાતે આવેલું જે હેડક્વાર્ટર છે કે ત્યાં પરત બોલાવવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિ વણશે તો આ ટીમો તરત ડિપ્લોય કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે તે હાલ એનડીઆરએફ દ્વારા કરવામાં આવી છે. હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે તમામ ટીમો છે જે એનડીઆરએફના જે તમામ જે જવાનો છે તે તૈનાત રાખવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે મધ્ય ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાની અથવા તો કોઈનું રેસ્ક્યુ કરવાની જો સમાચાર મળે તો તાત્કાલિક પહોંચે તે પ્રકારની હાલ તૈયારી છે તે એનડીઆરએફે કરી છે. 3 ટીમો છે કે જેઓ હાલ વડોદરા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એટલે બિલકુલથી જે રીતે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, અનેક જિલ્લાઓ એવા છે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યાં તમામ ટીમો છે કે ત્યાં જશે અને જે લોકો અથવા તો જો પૂરની પરિસ્થિતિ થાય તો રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરશે. એટલે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સજ્જ છે. કલેક્ટર હોય અથવા તો મ્યુનિસિપલ કમિશનર હોય, આ તમામ લોકોએ મોડી રાત સુધી મિટિંગો કરી હતી. શહેરની અંદર પણ ફાયરની ટીમ છે તે પણ તૈનાત રાખવામાં આવી છે. એટલે કે જે રીતે વડોદરા શહેરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલથી જ શહેરની પણ શાળા કોલેજ આ તમામ લોકોને આજે રજા જાહેર કરવામાં આવી છે. એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનું તંત્ર હોય અથવા તો ડિઝાસ્ટર વિભાગ એટલે કે એનડીઆરએફની જે ટીમો હોય એ તમામ ટીમો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ જે રીતે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢ કે આ 3 જગ્યા એવી હતી કે જ્યાં સ્થિતિ વણસે તે માટે આ 3 ટીમો ત્યાં પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પરંતુ જે રીતે ગઈકાલે જ આ જે 3 ટીમો છે તેઓને પરત વડોદરા ખાતે બોલાવવામાં આવી છે. આજે વહેલી સવારે આ 3 ટીમો છે કે તે વડોદરાનું જે હેડક્વાર્ટર આવેલું છે ત્યાં પહોંચી છે અને 3 ટીમના જવાનો છે કે તે હાલ તેના છે. એટલે રેડ એલર્ટને લઈને હાલ તંત્ર છે તે સજ્જ બન્યું છે અને તમામ તૈયારીઓ છે કે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જ્યારે પણ કોઈ સ્થિતિ વણશે તો તાત્કાલિક પહોંચે તે માટેની વ્યવસ્થા છે તે પણ હાલ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર વિગતો બદલ.